કેશોદમાં બ્રહ્મકુમારી સેન્ટર ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। હિન્દુ સંસ્કૃતિના મુખ્ય તહેવારોમાં એક તહેવાર એટલે કે જન્માષ્ટમી। આ તહેવાર સમગ્ર ભારતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે। સમગ્ર ગુજરાત શ્રી કૃષ્ણ જન્મોત્સવની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। કેશોદમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ ઉપરાંત કેશોદના અગતરાય રોડ પર આવેલા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય સેન્ટર ખાતે જન્માષ્ટમી ઉત્સવ અને રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। બ્રહ્મકુમારીના કૃપાદિદી દ્વારા કૃષ્ણના જીવન કવચ વિશે વાતો કરવામાં જણાવેલ કે કૃષ્ણના ગુણો જીવનમાં ઉતારવાથી આપણું જીવન ધન્યતા અનુભવે છે। આ ઉપરાંત સેન્ટર ખાતે જુદા જુદા સાંસ્કૃતિક પ્રોગ્રામમાં કૃષ્ણના જન્મથી કૃષ્ણના શાસન સુધીના પ્રસંગો આ કાર્યક્રમમાં મઢી લેવામાં આવ્યા હતા। બ્રહ્મકુમારી જલ્પાબેન તથા અલ્પાબેન દ્વારા બાળકોનું સરસ મજાનું નાટક તૈયાર કરાવી રજૂ કરવામાં આવ્યું હતું। બ્રહ્મકુમારીના રૂપાદીદીના જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં 10 જેટલા બાલકૃષ્ણ તૈયાર કરવામાં આવ્યા હતા। મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતમાં ભાઈઓ બહેનો દ્વારા રાસની રમઝટ બોલાવવામાં આવી હતી। કાર્યક્રમના અંતે પધારેલા સર્વ લોકોને પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જન્માષ્ટમી સર્વ નગરજનોને શુભકામના। જન્માષ્ટમી મુબારક હો। બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય દિવ્ય પ્રાપ્તિ ખાતે આજે બહુ જ સુંદર અને ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો। પરમાત્માનો એક જગ કલ્યાણકારી સંદેશ, દિવ્ય સંદેશ, ખુશીના સમાચાર છે કે હવે બહુ નજીકના ભવિષ્યમાં શ્રી કૃષ્ણની સતયુગી દુનિયા આવી રહી છે અને ઘોર કળિયુગી દુનિયા જઈ રહી છે। એના માટે આપણે રાજયોગ શીખી સતયુગી રાજાઈનો આનંદ માણવા માટે તૈયારી કરીએ। વર્તમાન જીવનને પણ ઉજ્જવળ, શ્રેષ્ઠ અને પ્યોર બનાવીએ। આવો આપ સર્વ સાથે મળીને આજના જન્માષ્ટમીના પાવન પર્વને આધ્યાત્મિક રહસ્ય સાથે ઉજવી અને સફળ કરીએ। ઓમ શાંતિ।